રતન ખભે નાખ ખેસ જાવું મારવાડ દેશ. તો ગાઈઝ આપણે આવતીકાલે 7 તારીખ થાય છે, તો આપણે આવતીકાલે સવારે નીકળવાનું છે રણુજા માટે, એ બી અખંડ જ્યોત લઈને ખુલ્લા પગે. અને ગાઈઝ મારે કાલની પહેલી નાઇટ મારી થવાની છે ખાનપુર ની અંદર, બીજી નાઇટ મારી થવાની છે બાકુર ની અંદર. એટલે મતલબ કાલની નાઇટ અને પરમ દિવસની નાઇટ મારા મહીસાગર જિલ્લામાં જ થવાની છે, અને પછી એના પછી હું ખાનપુર મતલબ માલપુર બાજુ જઈશ, મોડાસા બાજુ. તો કાલની નાઇટ અને પરમ દાડા નાઇટ મારે ખાલી છે ને 15 કિલોમીટર અને 20 કિલોમીટરની છે, કેમ કે મારે દીવાનું પણ માપ જોવાનું છે કે દીવાનું અંદર ઘી મતલબ કેટલા ટાઈમ સુધી રહે છે અને કેટલા ટાઈમમાં મારે અંદર પૂરવાનું છે, બરાબર. એટલે કાલની નાઇટ ને પરમ દાડાની નાઇટ મારી ખાલી 20-15 કિલોમીટરની છે, બે જ બસ. તો એટલે હું આવતીકાલે સવારે નીકળવાનું છે, કમસે કમ હું મારા ઘરેથી 10 વાગે 11:30 વાગે જેવું નીકળીશ, મતલબ 10 મતલબ હા 10 તો વાગી જશે સવારે નીકળતા. આ દીવો અખંડ દીવો હે, તો રસ્તામાં કોઈને દર્શન કરવા હોય તો મળજો અને દર્શન કરજો. આ જ્યોત છેક રણુજા સુધી બાબા રામદેવ ના મંદિરે જાય સ્થાન પર, તો કોઈને દર્શન કરવા હોય તો આ જ્યોતના દર્શન કરજો અને મળજો. અને ઘી પૂરું હોય તો એ પણ ધ્યાનથી પૂરી શકશે. તો ગાઈસ તમારે આ અખંડ જ્યોતમાં તમારે ઘી પૂરું હોય તો બી પૂરી શકાશે. એવું નથી કે હું મારા ઘરનું જ બધું ઘી લઈને જઈશ, તમારે બી અંદર પૂરવું હોય તો પૂરી શકાશે, બરાબર. અને હા, કદાચ હું તમને રસ્તામાં ભાળવા મળું તો મારા નહીં પણ અખંડ જ્યોતના દર્શન જરૂર કરજો, કેમ કે મારા ઘરેથી લઈ રામાપીરના મંદિર સુધી જઈ રહી છે. તો બોલો જય રામાપીર.